ભાઈનો બર્થડે હા ત્યાં તો ધરેમ પાર્ટી કરાવશે मीराम લઈ જવાના હા आना है मेरे साथ खेड़ाऊ मारा घरे अरे यार गाड़ी तुम्हारी आई हवा डायरेक्ट गाड़ी ले चढ़ी गयो હા મોન અર્જુનભાઈ અમે બે આવી ગયા છીએ ખેતરના અંદર પાણી વારવા માટે તો અમારે પાણી તો વારવાનું ચાલુ છે કે મારું પહેલું ડોમું ચાલુ ઓનલાઈન બરથી ને કરથી ડાયરેક્ટ જ બરથી ને કરથી એવું પર થઈ જશે ને અમારા જવાનું છે મેરામાં તો ગાઈસ આપણે આ ફંટી લઈને જવાનું છે તો કિશનભાઈ આવે એટલે જઈએ છીએ અમે તો તૈયાર થઈ ગયો મારા ભાભી પિંકી તૈયાર થઈ ગયા એ બહાર આવે એટલે આપણે તમને મળીએ તમારે તો જો જવાના નહીં કારણ તમારા ઘરવાળા બહુ મોડું કરે ચાંદના શું આવ્યા નહીં અમે એટલે બેહી કંટાળી ગયો તાપનો મારા ભાભીને તૈયાર થઈ ગયા હા પિંકી હેડો ગાડી વાદે એટલે પછી નીકળીએ ભાઈનો બર્થડે હા ત્યાં તો ધરેમ પાર્ટી કરાવશે મીરામ લઈ જવાના હા આજ તો પાર્ટી કોકનો ફોન આવ્યો તો ગાઈસ મેં તો પાર્ટી કહી દીધું ગાઈસ ગાડીમાં ગેસ ભરાવા દે હા ગેસ ભરાઈને આવો તો હજી આટલો પાછી અમે આવી જાય છીએ આપણે ગાડી પાર્કિંગ કરાવવા અને આટલો મેરો દેખાય ગાઈસ થોડું દેખાય ગાઈસ મેરો તો આ પિંકીને રહ્યા હેડો તો ગાઈસ બધી રાઈડો ને એના છોકરાની મા ભાઈ હવે હમ બેસે ખબર જ નહીં પડતી તાર હમ બેહું ફુગ્ગા બેહું વિમનમાં બેહું હારી દેવા ગાઈસ વિમન એમાં બેહું મા ભાઈના તારે જે આગળ તો ગાઈસ મંદિરે આપણે હસતા રહે છીએ તો ત્યારે હું તમને બતાવી દઉં તો જોઈ શકો છો ગાઈસ મંદિર तो गाइस ये किशन भाई सोडा पीवे सा मारे सोडा पीवानी है मारी काले कलर ની મંગાઈ है તે આવો થોડી પર રહી આ વસ્તુ જ અલગ હોય બીજી કરું નો પહેલા તમને કે ખાઈ ગયો ના લાગે તો ખાઈ ખાઈએ તા ખાની ये आइसक्रीम खाइए है आप दिखाया और हमारे भाई जो आइसक्रीम खाया इन्हें अलग है भाई ये आइसक्रीम खाइए છીએ અમે પણ મને તો શરદી થઈ તો એ ખાઓ અને અમે બધા બીમાર છીએ શરદી અરે ના મેન માણસ અમારા ઘરના હા છતરપુર જતા હતા રોડ બંધ હતો એ કહેતો તો અમે બહાર જઈએ છીએ આખો રોડ રેસમાં કિશનભાઈ ચલાવી રહ્યા આટલા બહુ આગળ આવી ગયા ગાડી ચલાવી मैंने बोला तो यार धक्का नहीं होता तो गाइस अर्जुन भाई ગયા એ તારી કઈ ગાડી અમે પછી પેલા ખટારો આવેલી ખટારા પછી આ તો હમ જોઈ રહ્યો રોવાનો હું પાહો પછી પેલો હે કિશન તા હમ જોઈયો હવે કરશે એ રોયો देख चल में गाड़ी लाया किचन ना हम नहीं करो मैं फेशियल नहीं करो ता फेशियल नहीं करो ना मैं फेशियल जब આપણે ઘરે જઈએ છીએ લઈ લઈને બેહલા ગાડી રોવાનું પડ્યો માતું નહીં આઈરિસ જીટુ બધી મત સાચી વાત અલે આ પગ ફસી ગયો આના है मेरे साथ नहीं आओ जाने खेड़ाऊ मारा घरे नहीं बुके दे नहीं आओ तो रो रो जाना ही रो गाइस અત્યારે આપણે ઘરે આવતા રહી છીએ અને દેખો આપણે સબ્જી અને પુલાવ લાયા હતા મારા ભાઈના બર્થડે છે ને એ માટે તે ઘરમાં છે કેમ છો મિત્રો જય માતાજી તો સવાર થઈ જશે ને આપણે વહેલા ઉઠી ગયા છીએ તો ગાઈસ આજે આપણા ઘરે આવ્યા છે મહેમાન તો નહીં ધોઈને ચકાચક થઈ જશું તો ગાઈસ અત્યારે તો મહેમાન આપણા ખેતરમાં જશે તો મારે ને ઘરે થોડું કોમ છે મારે શાકભાજી લેવા જવાનું એટલે હું ઘરે રહું અગર તમને મલાવો તો હમણાં એ આવે ને એટલે તમને મલાવો આપણે તો ને ગાડીને શાકભાજી લેવા જવાનું હોય તો આપણી ગાડી દેવા આટલે પડી છે ને આરી ગાડી આપણી પડી છે ને એ ગાડી લઈને જવાનું છે તો સુધી હું અત્યારે તડકો છે એવું વિટામિન ડી લઉં છું તો ચલો વિટામિન ડી કમ્પ્લીટ લઈને પછી જઈએ જબરજસ્ત તડકો આવો બહાર થવું
હવે જઈએ છીએ શાકભાજી લેવા માટે. તો ચલો ફટાફટ પિંકી હેડ જલ્દી. હવે હેડો ગાડી માર નાખીએ. એટલે કાચ તો ખુલ્લો લાગે, પેલા કારે કાચ ખુલ્લો રાખ્યો. અરે યાર ગાડી તમારી આવી હવે ડાયરેક્ટ ગાડી લેવા ચડી ગયો. હા તમારી ચોય નહીં તો ગાઈસ અર્જુનભાઈ ને આવી ગયા ને એવા ગાડી ચાલવા દે ઘેરમાં. હવા બસ ન્યૂટન થઈ જવા દે ધીમે રહીને રેસ. હા ક્લચ તો હેડ છે ગાડી. ઓકે રહી ગાડી. જા દો. હા પેલું કઈ યાદ હે ને જા દે ધીમે ધીમે. તો ગાઈસ અર્જુનભાઈએ ચાવી આપી એમના બાઇકની. તો આપણે હવે ને આરી બાઇક લઈને જવાના છીએ. તો પેલા ઘરમાં જઈને આવીએ. એ રુદ્ર તા મમ્મી જ જતી રહી. શું કરે હવે દેખ્યા જય તા મમ્મી. પેલી વખત તો રોતો તો બર્થડે દિવસે, હવે નહીં રોતો. એક ડેટું ઉતારી લીધું ને છોકરું. અત્યારે આપણે ખેતરમાં આવ્યા છીએ અને અર્જુનભાઈ ગાડી લઈને આવતા રહેતા ખેતરમાં. તો દેખો હું તમને બતાવું દે ચેટલી સેફટા ના કારો કરે લે ગાડીને. તું ચાલનો અહીંયા હા ખેતરમાં નહીં આવું એકલો ગાઈ જઈએ ગાડીમાં રમી હારે. તો ચલો આપણે જઈએ ખેતરમાં. તારા ફઈને ચમ નહીં આવ્યા? ચમ નહીં આવ્યા તા બાને? નાવ નહીં કરા પોની વાળા આપણે વારવાનું એટલે ઈંડમ પોની વાર દે ઢોકળા કરી દે આપણે નાને નાવું. હા નહીં લે હેરો કૂદો અંદર. મોન અર્જુનભાઈ અમે બે આવી ગયા છીએ ખેતરના અંદર પોની વારવા માટે. તો અમારે પોની તો વારવાનું ચાલુ છે. તો મારું પહેલું ડોમું ચાલુ ઓનલાઈન ડાયરેક્ટ જ બરથી નહીં કરતી એવું. તો ગાઈસ અમે હે ને થોડી બુદ્ધિ દ્વારા અમારા મતી જેટલી એટલી દોરાઈને અમે આ થોડું કર્યું છે. ટોટો હવે કરીને મેળ દીધો પણ હવે ખબર નહીં ટોટો અમારો ફાટી જાય કે નહીં ફાટી જાય. એ વિચારી રહ્યા કે ના ફાટે સારું હોય તો બીજો અમે અહીં મેળ દઈએ આપણે. શું કહો લાગે તૂટી જાય? મને તો લાગે તૂટી જાય. ચમ આવું કર્યું અમારા હંગા થર કેવું કર્યું તાન મને તો એકલો મેલીને આવતા રહ્યા. તમે કોલેજમાં જતા રહ્યા તમે એવું કહ્યું તમારે તો નતું તમે અમુડિયા નહીં. તમે તમારું જવાનું તમારે નહીં જવાનું યાર. તમારે તો અલગ શિફ્ટ છે. તમારે બપોર હમણાં જવાનું હોજી એવું લગ્ન કરો બહુ. આવજો મહેમાન. આવતા શનિવારે આવું આવજો. બેહિયા ઘેટા બકરા હવે હેડો મહેમાન ને આવી જજો કાલ તમે આવજો. ડબ્બા કચોરી આવી છે ગાઈસ. તો ચલો કચોરી તો અમારા ઘરમાં બહુ ઓછું ખાય પણ રોજ પિંકી ખાય સવારે. તને ભાવ પિંકી? હા એટલે ગાઈસ અમારા ને ભાત વઘાર નાખે છે નાસ્તા માટે. હા દેખો ગાઈસ ખેતરનું ફુલેવર આવી ગયું છે. તને કચોરી ભાવ નહીં ભાવતું? કચોરી ઓલે શાકભાજી ચોરી હે ફુલેવર ચોરી ભટા ટોમેટો રેગડા કાચા પાકા રીંગણા કોથમરી કોથમરી બનાય ગાઈસ હોજ પડી ગઈ અને અમારે તો મસ્ત ભાત વઘાર નાખ્યા. તો ચલો ભાત ખાઈ લઈએ. આ પિંકી મને બનાયા. આમ તો ભૂખ નહીં હમણાં જ ખાધું પણ ભાત મજા આવે ખાવાની વઘારેલા. જે પડી ગઈ છે ને અત્યારે આપણે જઈએ છીએ દૂધ લેવા માટે. તો ગાઈસ આજ તો મારા ભાભીને હું સરપ્રાઈઝ આપું પનીરનો ડબ્બો લેતા આવું એક મસ્ત. તો આપણે ફટાફટ જઈએ. આ 6:30 થયા તો એ છે અંધારું થઈ ગયું. ઠંડી બહાર સ્વેટર પહેરી લીધું
એક્ટિવા તૈયાર કરી નાખી તો ફટાફટ જઈને આવીએ ને લઈને આવીએ. હું ઘરે આવતો રહ્યો છું. અમારા ભાભી બહુ તારા છે ને પનીર માગતા હતા તો એમના માટે લઈને આવ્યા છું. તો પિંકી તો તૈયાર થઈને બેસી ગયા. મારા ભાભી બચારા નાતાય નહીં ઠંડીના. અને નવા પિંકી રોજ નહીં તાનામાં પિંકી રોજ નહીં લે તમે નાતાય નહીં. તારા માટે હું પનીર લાવ્યો ને યાર. પનીર ટીકાનું શાક છે અને વઘારેલી ખીચડી અને મેથીની રોટલી બનાવી છે અને પિંકી એમને ચા બનાવ્યો અત્યારે એમને. તો ચલો આપણે ખાઈ લઈએ. આપણે તો બહાર આવતા રહે છીએ ને મારે તો કોનમાં જો ગાઈસ ઠંડી ચરીએ ને એટલે અંદર હવા બહુ જાય છે અને આપણે ખાવાનું ખાઈ લીધું. તો ગાઈસ તમને અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળશું કાલ નવા બ્લોગ સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ગાડી આવી જઈ.